જો મિત્રો આપણે લેક્ચર નંબર 16 માં સ્વાધ્યાયના દાખલા નંબર 32 એટલે કે બીજા સુધી જોઈ ગયા હતા. હવે દાખલા નંબર 33 ની વાત કરીશું. તો N33 બરોબર. હવે જો એની બાજુમાં જે બાય 5 લખ્યું છે એનો અર્થ એ 5 માર્ક્સમાં પૂછાય દાખલો. તો Na2CO3 ના સમાન મોલ ધરાવતા તો આપણે લખીશું Na2CO3 અને NaHCO3 ના સમાન મોલ ધરાવતા 1 ગ્રામ મિશ્રણનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા 0.1 મોલર HCl ના ખાલી જગ્યા ml દ્રાવણની જરૂર પડશે. આવો દાખલો છે બરોબર. એટલે અહીંયા સૌથી પહેલા તો જે આપણને બે પદાર્થોનું મિશ્રણ આપ્યું છે એની નોર્માલિટી, કારણ કે અહીંયા સોરી મારી ભૂલ થઈ, મોલર આ મોલર છે તો વાંધો નહીં. તો આપણે એની નોર્માલિટી, કારણ કે તટસ્થીકરણ શબ્દ આવે છે અને તટસ્થીકરણ નોર્માલિટીથી થાય આટલું યાદ રાખવાનું છે. તટસ્થીકરણ નોર્માલિટીના આધારે આપણે કરી શકીએ. તો સૌથી પહેલા બોલો Na2CO3 નું આણ્વીય દળ શોધી કાઢીએ. જોજો દાખલો આ રીતે ગણાશે. Na2CO3 નું MW બરાબર બોલો Na, તો અહીંયા લખીશું 2 કૌંસમાં Na વત્તા C વત્તા O અરે 3 કૌંસમાં O બરાબર 2 ગુણ્યા 23 વત્તા 12 વત્તા 3 ગુણ્યા 16 એટલે કે 46 વત્તા 12 વત્તા 48 એટલે કે 106 ગ્રામ પર મોલ. ચલો એવી રીતે NaHCO3 નું શોધી કાઢીએ. તો Na પ્લસ H પ્લસ C વત્તા 3O તો એ થશે Na 23 વત્તા 1 વત્તા 12 વત્તા 48 એટલે કે 84 ગ્રામ પર મોલ થશે. હવે બંનેના સમાન મોલ છે. સમાન મોલ છે એટલે આપણે બેના એક એક મોલ લઈએ તો દળ કેટલું થાય? તો 84 બરોબર. તો હવે અહીંયા પદ મૂકીશ કે બંનેના એક એક મોલ જથ્થો લેતા થતું દળ બરાબર 106 વત્તા 84 બરાબર 190 ગ્રામ થાય બરોબર. હવે 190 ગ્રામ લઈએ તો એની અંદર બંનેના એક એક મોલ આવે છે. તો આપણે કેટલું લીધું છે? 1 ગ્રામ. તો હવે પદ થશે 190 ગ્રામ મિશ્રણમાં બંનેના મોલની સંખ્યા બરાબર 1. તો 1 ગ્રામ મિશ્રણમાં બંનેના મોલની સંખ્યા બરાબર 1 ગુણ્યા 1 ભાગ્યા 90 એટલે કે આપણે કેલ્સી ચલાવીશું તો 1 ભાગ્યા 190 બરોબર. તો જવાબ તમારો આવ્યો 0.005263 મોલ. આ બંને નાખ્યા. તેથી હવે જોજો બીજું લઈએ. તેથી મિશ્રણમાં કુલ મોલ બરાબર 2 ગુણ્યા 0.005263 બરોબર. તો 2 ગુણ્યા 0.005263 તો 0.0106 લઈ લઈએ આપણે. 0.0106 મોલ થયા બંનેના થઈને કુલ મોલ. હવે જોજો આગળ જઈએ. તો આપણે ધારો કે આને 1 લીટર, તો આ બંને આ 1 ગ્રામ મિશ્રણને આપણે તટસ્થીકરણ કરવાનું છે એટલે દ્રાવણ તો બનાવવું પડે. પાણીમાં ઓગાળી 1 લીટર દ્રાવણ બનાવ્યું છે. આથી બનતા દ્રાવણની મોલારિટી
બોલો કેટલી થશે? તો 0.0106 મોલ પર લીટર થાય. કેમ? તો મિશ્રણમાં કુલ મોલ આટલા હતા અને 1 લીટરમાં વપરાય એટલે મોલ પર લીટર સીધું જ. હવે જોજો Na2CO3 દ્વિએસિડિક બેઝ છે અને NaHCO3 મોનોએસિડિક બેઝ છે. આથી તેમના મિશ્રણની એસિડિકતા કેટલી થાય? બરાબર 2 + 1/2. સરેરાશ લેવી પડે. શું લેવી પડે? એટલે આપણે અહીંયા સરેરાશ એસિડિકતા લખીશું. મિશ્રણની તો 2 + 1/2 બરાબર 1.5 થઈ. હવે મોલારિટી છે, એસિડિકતા છે, તેથી મિશ્રણના દ્રાવણની નોર્માલિટી શોધવી હોય તો નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા, બોલો શું થાય? નોર્માલિટી બરાબર તો મોલારિટી ગુણ્યા એસિડિકતા થાય. બરાબર નોર્માલિટી આપણી હતી 0.0106 ગુણ્યા 1.5 બરાબર આપણને 1.0 એટલે 1.016 લઈ ચાલી શકીએ. તો 0.016 થઈ નોર્માલિટી. શું થઈ? આ નોર્માલિટી. આને હું N1 કહીશ. બોલો આ કદ જે 1 લીટર લીધું છે એને V1, તો હવે અહીંયા લખાય આથી અહીં N1 બરાબર 0.16, V1 બરાબર 1000 ml. પછી N2 આપણને આપી દીધા છે. બોલો HCl. તો HCl ની નોર્માલિટી આપણને અહીંયા આપી છે, મોલારિટી આપી છે, પણ HCl મોનોબેઝિક એસિડ છે. તો અહીંયા લખી શકીએ 1.1 મોલર HCl બરાબર 0.1 નોર્મલ HCl થાય, કારણ કે એની બેઝિકતા કેટલી છે? 1 છે. તો આપણે અહીંયા મૂકી દઈએ N2 બરાબર 0.1 નોર્મલ, તો V2 બરાબર કેટલા? અને પછી ગણતરી કરીએ N1 V1 બરાબર N2 V2 ઉપરથી, તો V2 બરાબર N1 V1 upon N2. બોલો N1 0.016, અહીંયા 0 રહી ગયા લખવાના, બરોબર, ઇન્ટુ V1 1000 છેદમાં બોલો N2 આપણો છે 0.1, તો ભાગાકાર કરીએ તો તમારો જવાબ 159 આવે છે. બરોબર. હવે જોજો 159 ml એક્ઝેક્ટ 159 ml. હવે જો અહીંયા કેલ્સી બદલાય પછી આ જે પોઈન્ટ પછીના આંકડા છે આપણે જે ધ્યાનમાં લીધા છે એ બદલાય એટલે આ મૂલ્ય બદલાતું હોય છે. તો અહીંયા બહુ ટેન્શનનો વિષય નથી. કદાચ જાય તો પણ છેલ્લે આનો અડધો માર્ક્સ એ લોકો જોતા નથી કાપતા, પણ તેમ છતાં આ તો એ લોકો સમજે છે કેલ્સી બદલાય એટલે ગણતરી બદલાતી હોય છે. તો આ રીતે તમારો જવાબ આવે. આને આપણે લખીશું ENS 1 અથવા ENS. હવે ભાઈ શક્ય હોય ત્યાં સુધી ભલે તમને અહીંયા આજે હું લેક્ચર બનાવું છું એ ફક્ત ને ફક્ત તમને મેથડ શીખવા માટે બનાવું છું. એટલે તમારે કેલ્ક્યુલેશન હું છે એ મારી દરેક વખતે મારો દાખલો ગણું તેનો જવાબ જુદો જ આવે, એનું કારણ કે આપણે દરેક વખતે આ ગણતરીઓ જુદી ધ્યાનમાં લેતા હોય પોઈન્ટ પછીના આંકડા. તો એવું ન થાય એક યુનિફોર્મ જવાબ જે ચોપડીઓમાં જવાબ આપેલા છે એવો જવાબ ગણવા માટે મેં તમને પેમ્પલેટમાં કઈ રીતે ગણતરી છે એ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે, કરીને ચાલવાનું છે. આ તો ખાલી મેથડ સમજવા માટે દાખલો ગણીએ છીએ, કારણ કે કોઈ પણ વસ્તુ લખેલી વાંચવાથી નથી આવડતી અને સમજવાથી આવડે છે. તો આપણે સમજી ગયા છીએ આ રીતે. ચલો એના પછી દાખલા નંબર 34 જોઈએ. દાખલા નંબર 34 જોઈશું.
તો એની અંદર જોઈએ રકમ લખીએ પહેલા તો એક પદાર્થના 25% વેઇટ બાય વેઇટ તો આપણને 25% વેઇટ બાય વેઇટ सांद्रता धरावता 300 ग्राम वेट बाय वेट द्रावणनु 300 ग्राम दळ अने 40% वेट बाय वेट द्रावणनु 400 ग्राम दळ बरोबर मिश्र करता बनता द्रावणनी वेट बाय वेट शोधो परसेंट वेट बाय वेट बराबर कितना एकदम सहेलो दाखलो छे जोजो कई रीते सहेलो छे तो पहलामांथी आपणे लईए अहींया जोजो हूँ बाइफर्केशन पछीनी गणतरी शरू करूँ 25% वेट बाय वेट एटले बोलो W2 बराबर 25 ग्राम W बराबर 100 ग्राम અને W1 બરાબર 75 ગ્રામ। ચલો એ જ રીતે બીજું સેક્શન લઈએ 40% વેઇટ બાય વેઇટ એટલે બરોબર W2 બરાબર 40 ગ્રામ W બરાબર 100 ગ્રામ અને W1 બરાબર 60 ગ્રામ। આટલું તો આપણને મળી ગયું છે। હવે એના ઉપરથી આપણે આ કેટલું દ્રાવણ લઈએ છીએ 300 ગ્રામ तो अहीं पद मुकाय जो 25% वेट बाय वेट द्रावणनु 300 ग्राम दळ लेवामां आवे तो शुं थशे बोलो तेथी W2 तो आपणे आ गणतरी 100 ग्राम माटे करी तो ए बधा मल्टीप्लाय बाय 3 थई जाय अहींया मल्टीप्लाय बाय 3 थई जाय केम तो 300 ग्राम 100 × 3 એટલે 300 થઈ ગયું बोलो W2 75 ग्राम W बराबर 300 ग्राम અને W1 बराबर 75 तरी 225 ग्राम। चलो ए ज रीते जो 40% वेट बाय वेट द्रावणनु 400 ग्राम दળ લેવામાં આવે तो बोलो W2 तो केटलो थई गयो अहींया गुण्या आ 100 ग्राम माटे गणतरी छे तो गुण्या 4 4 4 कर देवाना भाई आ छे ने खाली तमारो बाइफर्केशन जो दाखलानो भाग नथी पण आ करशो तो आ गणतरी सहेलीथी आवडशे। तो जोईए तो W2 बराबर 160 ग्राम W बराबर 400 ग्राम અને W1 बराबर बोलो 240 6 ચોક 24 240 ग्राम थाय। हवे त्रीजું पद मूकीए आथी मिश्र द्रावण माटे बोलो मिश्र द्रावण एटले बेनो सरवाळो करवो पड़े बोलो W2 केटलो थयो तो 160 + 75 तो 160 + 75 एटले 235 ग्राम थयुं અને W થયું 700 ग्राम। तो આપણે તો परसेंट वेट बाय वेट शोधवा છે તેથી परसेंट वेट बाय वेट बराबर 100 × W2 अपॉन W बराबर 100 × 235 भाग्या 700 बराबर तो 235 भाग्या 7 ज करवाना है એટલે 33.57 થઈ જાય કેટલું 33.57 આ કોનું દળથી ટકાવાર પ્રમાણ મળ્યું तो द्राव्यનું હવે દ્રાવકનું શોધવું હોય તો 100 માંથી બાદ કરી દેવાના રહે બરોબર આપણે બે શોધી કાઢવાના। ચલો આ W2 by W અને તેથી એ જ રીતે પરસેન્ટ W1 by W લેવા હોય તો 100 - 33.57 જે આવે જવાબ। ઓકે ચલો એના પછી દાખલા નંબર 35 લઈશું। तो दाखला नंबर 35 में 222.6 ग्राम इथिलीन ग्लाइकोल तो इथिलीन ग्लाइकोल ने
34 છે કે 35 હા. ઇથિલિન ગ્લાયકોલ ને ટૂંકમાં ઈજી નું દળ બરાબર આપણને આપ્યું છે 222.6 ગ્રામ. W બરાબર 222.6 ગ્રામ લખીશ. પછી અહીંયા W એટલે એની પાછળ 1 2 આપણે પાછળથી મૂકીશું. પછી 200 ગ્રામ પાણી તો H2O નું દળ W બરાબર 200 ગ્રામ પાણી. બરોબર. ના મિશ્રણ દ્વારા એન્ટીફ્રીઝ દ્રાવણ બનાવવામાં આવ્યું છે. આ એન્ટીફ્રીઝ દ્રાવણ એટલે શું? તો જોજો, ખાસ કરીને પર્વતીય પ્રદેશમાં આપણે અમદાવાદની અંદર કે કોઈ ગરમ પ્રદેશની અંદર આપણી જે ગાડી હોય એ ગાડીના રેડિએટરમાં આપણે પાણી નાખતા હોઈએ છીએ, ગાડીને ઠંડી રાખવા માટે નાખતા હોઈએ છીએ. પણ પર્વતીય પ્રદેશમાં શું થાય, રેડિએટરમાં નાખેલું પાણી, હવે પર્વતીય પ્રદેશ, હવે હિમાલય છે તો ત્યાં માઇનસમાં ટેમ્પરેચર હોય, 0 ડિગ્રીથી નીચે અંદરનું પાણી શું થઈ જાય, જામીન બરફ થઈ જાય, તો રેડિએટર કામ કરતું બંધ થઈ જાય. એવી પરિસ્થિતિમાં આપણે મોલર અવનયન અચળાંક સિદ્ધાંતનો ઉપયોગ કરી એ પાણીની અંદર દ્રાવ્ય પદાર્થ નાખીએ છીએ, જેથી કરીને એનું ઠાર બિંદુ નીચું જાય, અને નીચું જાય એટલે 0 ડિગ્રીએ પણ ઠરી જાય નહીં, 0 ડિગ્રીએ પણ ઠરે નહીં અને એનું કામ ચાલુ રાખે. બરોબર. તો અહીંયા જોઈશું તો આ મિશ્રણ દ્વારા જે એન્ટીફ્રીઝ દ્રાવણ બનાવવામાં આવ્યું છે એની ઘનતા, મિશ્રણથી બનતા દ્રાવણની ઘનતા બરાબર આપણને આપી છે 1.072 ગ્રામ પર મિલી. બરોબર. તો આ દ્રાવણની મોલારિટી અને મોલાલિટી નક્કી કરો. ચલો, ઇથિલિન ગ્લાયકોલ એનું અણુસૂત્ર છે C2H6O2. C2. તો આપણે ઈજી નું આણ્વીય દળ પણ લઈ લઈએ MW, અને એ ગણતરી કરીશું. જો એનું સૂત્ર છે C2H6O2 એટલે 12 દુ 24 + 6 + 16 દુ 32, તો 62 ગ્રામ પર મોલ જેવું થાય. કેટલું? 62. ચલો, પાણીનું આણ્વીય દળ તો MW બરાબર 18 ગ્રામ પર મોલ. જોજો અહીંયા હવે કોણ દ્રાવક ને કોણ દ્રાવ્ય છે નક્કી કરવું પડે, કારણ કે મોલારિટી શોધવાની છે, મોલાલિટી શોધવાની છે. બોલો, કોણ દ્રાવક ને કોણ દ્રાવ્ય? તો દેખાઈ જ આવે છે 200 ભાગ્યા 18 એ 222 ભાગ્યા 6 62 કરતા વધારે થાય. તો આ 1 1 થઈ ગયું, આ 2 2 થઈ ગયું. ગણતરી કરવી જરૂરી નથી, આપણે સીધું જ દેખાય 222 ભાગ્યા એટલે 6 તરી 18, આ 3 જ મોલ થયા. 6 ચોક 24 તો એટલે 3 થી 4 ની વચ્ચે મોલ થયા. આ 18 તો 18 પંચા 90, 18 દાન 180, 18 11 198 થાય, તો 11 મોલ થયું. એટલે આ જેના મોલ વધારે એ દ્રાવ્ય, આ દ્રાવક. ચલો, હવે આપણે બે સૂત્રો મૂકીશું, બે વસ્તુ જે શોધવાની છે એની. હું અહીંયા બે ભાગ પાડી, પહેલું મોલારિટીનું સૂત્ર મૂકીશ 1000 × W2 upon MW2 × VML, આ ગ્રામ. અને બીજું સૂત્ર મૂકીશ મોલાલિટીનું, તો 1000 × W2 upon MW2 × W1, ગ્રામ ગ્રામ. જોજો, આ સ્પેસ પડી જ રહેશે, પણ તોય મારી આદત પ્રમાણે થોડી જગ્યા રાખવાથી આપણો દાખલો ક્યારેક ખોટો ન પડે. હવે અહીંયા આપણે VML ની જરૂર છે, બાકી બધું આપણી પાસે છે. તો અહીંયા પહેલા દ્રાવણની ઘનતા ઉપરથી બોલો, દ્રાવણની ઘનતા બરાબર દ્રાવણનું દળ ભાગ્યા દ્રાવણનું કદ થાય. બોલો, અહીંયા દ્રાવણનું દળ શું થશે? તેથી મિશ્રણનું દળ બરાબર, એટલે કે દ્રાવણનું દળ 222.6 વત્તા 200 લખાય, આ બેનો સરવાળો થાય, અને બરાબર થયું 422.6 ગ્રામ. બરોબર. આ W આવ્યું, આ શું આવ્યું તમારું? W. બરોબર. તો આપણે કદની જરૂર છે, તેથી કદને સૂત્રનો કરતા કરીએ તો કદ બરાબર શું થાય? દળ ભાગ્યા ઘનતા. બોલો, આપણી પાસે દળ આવી ગયું છે 422.6, છેદમાં ઘનતા આપી છે 1.072, તો ભાગાકાર કરીશું. 422.6 ભાગ્યા 1.072 બરાબર 394.22 ml થયું. ચલો, આની અંદર કિંમત મૂકી દઈએ.
તો 1000 ગુણ્યા W2, બોલો W2 લઈશું 222.6 ભાગ્યા 62 ગુણ્યા 394.22 આટલા મોલર આપણે કેલ્સી પછી ચલાવીએ એવી રીતે અહીંયા લખી દઈએ 1000 ગુણ્યા 222.6 ભાગ્યા 62 ગુણ્યા બોલો W1 કેટલો લઈ લઈશું તો 200. હવે જોજો કેલ્સીમાં એક ગણતરીની મેં એટલે આ પાછળથી રાખ્યું કે તમે આટલું પદ મૂકી અને પછી એક સાથે બે ગણતરી કરી શકો. પહેલા આ ત્રણ પદ સરખા છે, જોઈ લો 1 2 3 1 2 3, તો એનો એટલો ગુણાકાર કરી દો અને યાદ રાખો તો મેમરીમાં નાખી દો. તો 1000 ગુણ્યા 222.6 ભાગ્યા 62, બોલો એ જવાબ આવ્યો 3590.32. તો 3590.32 ભાગ્યા અહીંયા લઈશું 394.22, એટલે પહેલાનો જવાબ આવ્યો 9.10. આનો શું આવ્યો? અને બીજાનો બોલો 3590.32 ભાગ્યા 200, તો એનો જવાબ આવ્યો 17.95. તો આ રીતે ઝડપથી ગણતરી પણ તમે કરી શકો. બરોબર, કમ્પ્લીટ. ચલો એના પછી દાખલા નંબર 36 જોઈએ. બરોબર, 36 માં જોઈશું દાખલા નંબર 36 માં એક પ્રદૂષિત પાણીના નમૂનામાં કેન્સરકારક ક્લોરોફોર્મના પ્રદૂષણનું પ્રમાણ, એટલે કે ટૂંકમાં ક્લોરોફોર્મની સાંદ્રતા CHCl3 ની સાંદ્રતા બરાબર 15 ppm છે. જો તો અહીંયા CHCl3 ના % weight by weight અને મોલાલિટી બે શોધવાનું કીધું છે. જો દાખલો એકદમ સહેલો થઈ ગયો. હવે તો સૂત્ર જ મૂકવાના રહે અને બાયફર્ગેશન સૂત્ર ઉપરથી કરવાનું. બોલો % weight by weight બરાબર 100 ગુણ્યા W2 upon W અને મોલાલિટી બરાબર 1000 into W2 upon MW2 into W1. ટૂંકમાં આપણે આના ઉપરથી W2 અને W1 શોધવાના છે. બરોબર, તો હું પહેલા ppm નું સૂત્ર લખું. ppm બરાબર શું હતું સૂત્ર? તો W2 મિલીગ્રામમાં અપોન બોલો મિલીગ્રામ પ્રતિ કિલોગ્રામ અથવા તો લીટર બે હતું. બરોબર, તો મિલીગ્રામ પ્રતિ કિલોગ્રામ આપણે કિલોગ્રામ લઈશું તો W1 કિલોગ્રામ. તો આપણને અહીંયા મૂલ્ય આપ્યું છે 15, એનો મતલબ અહીંયા 15 મિલીગ્રામ પ્રતિ 1 કિલોગ્રામ. બરોબર, અહીંયા આપણે ppm માં આ કિંમતો મૂકીએ ત્યારે એ 15 ppm થાય. તો બોલો અહીંયા તેથી આપણને W2 બરાબર શું મળી ગયું? 15 ગુણ્યા 10⁻³ ગ્રામ. આ મિલીગ્રામ છે એને ગ્રામમાં ફેરવ્યું. અને W1 બરાબર તો 1000 ગ્રામ. હવે જોજો અહીંયા આપણને બધું મળી ગયું, તો હવે કિંમતો મૂકવાની રહી. બોલો અહીંયા હું તો % weight by weight માં મૂકું તો 100 ગુણ્યા 15 ગુણ્યા 10⁻³ છેદમાં 1000 કરી દો. બોલો તો અહીંથી આ બે મીંડા ઉડ્યા, એક વધ્યું તો ઉપર જતું રહ્યું 15 ગુણ્યા 10⁻⁴ બરાબર 1.5 ગુણ્યા 10⁻³ આ % weight by weight, આ આન્સર 1 1.5 ગુણ્યા 10⁻³ સાયન્ટિફિક પદ્ધતિમાં. પેલામાં એ 15 ગુણ્યા. ચલો અહીંયા કિંમતો મૂકી દઈએ તો 1000 into W2. બોલો W2 આપણો કેટલો હતો? 15 ગુણ્યા 10⁻³ છેદમાં
હવે CH નું MW, તો આનું MW શોધવું પડે. અહીંયા MW2 બરાબર C વત્તા H વત્તા 3 કૌંસમાં Cl બરાબર 12 વત્તા 1 વત્તા 35 તરી 105, 105 106, 106.5 થાય. તો સરવાળો કરો તો 107, 7 ને 12 19, તો 119.5 થાય. તો આપણે મૂકી દઈએ 119.5 ગુણ્યા W1 1000 જ, બરોબર. તો 1000 ઉડી ગયા, 1000 ઉડી ગયા, અને જવાબ તમારો આવશે 1.25 ગુણ્યા 10 ની -4 મોલ. આ થયો આન્સર 2. તો આ રીતે દાખલો ગણવાનો છે, સમજ્યા? કોઈ ઉતાવળ કરવાની નહીં. ચલો એના પછી દાખલા નંબર 37 જોઈએ. દાખલા નંબર 37 માં જોઈશું તો 6.56 ગુણ્યા 10 ની -3 ઇથેન. તો ઇથેનનું દળ બરાબર આપણે અહીંયા લખીશું W, સંજ્ઞા પછી ક્રમ પછી આપીશું 6.56 ગુણ્યા 10 ની -3 ગ્રામ. દ્રાવણની સપાટી ઉપર આવેલી ઇથેનનું આંશિક દબાણ. તો દ્રાવણની સપાટી ઉપર આવેલા બાષ્પમાં ઇથેનનું આંશિક દબાણ, એને આપણે PE ફોર ઇથેન કહીશું. 1 બાર હોય તો ઇથેનનું દળ ફરીથી W બરાબર 5 ગુણ્યા 10 ની -2 ગ્રામ ધરાવતા, અહીંયા ધરાવતા લખી જ દઉં છું, અહીંયા ધરાવતા દ્રાવણની સપાટી ઉપર આવેલી બાષ્પમાં, બોલો, ઇથેનનું આંશિક દબાણ PE બરાબર કેટલું? બોલો, આવો દાખલો છે. શું કરશો કહો હેલો. હવે તો જોજો, આ દાખલો થોડો વિચિત્ર છે. આ દાખલો એટલા માટે વિચિત્ર છે કે આમાં થોડી તમારે બુદ્ધિ દોડાવવાની છે. બુદ્ધિ એ દોડાવવાની છે, રકમ જુઓ તો અહીંયા એક જ દ્રાવ્ય પદાર્થના એક જ દ્રાવકમાં બે અલગ અલગ દ્રાવણ છે. એક જ દ્રાવ્ય પદાર્થના એક જ દ્રાવકમાં, બંનેને પાણીમાં જ ઓગાળેલા છે એવું આપણે સમજીએ તો બે અલગ અલગ દ્રાવણ છે. અને આવી પરિસ્થિતિમાં એમના મોલન્સના બદલે દળના સંદર્ભમાં હેનરીનો નિયમ લખવો પડે. આ મોસ્ટ આઈએમપી દાખલો છે. મોલન્સની જગ્યાએ દળના સંદર્ભમાં હેનરીનો નિયમ લખવો પડે, ધ્યાન રાખજો. તો અહીં દળના સંદર્ભમાં હેનરીનો નિયમ, આમ તો તમે મોલન્સના સંદર્ભમાં લખી શકો, બરોબર. આપણે જે હેનરીનો નિયમ હતો કે P બરાબર KH × X, પણ એમાં મોલ અંશ લઈએ એટલે મોલ પાછું વજનમાં નીચે જતું રહે, એટલે આપણે શોર્ટમાં જ જઈશું. અહીંયા W બરાબર KH × P થાય. આ સૂત્ર કેવી રીતે આવ્યું બોલો? W બરાબર KH × તો જોજો, આપણું સૂત્ર હતું હેનરીના નિયમનું હતું P બરાબર KH × X. X તરીકે અહીંયા હું N2/N1 + N2 લઉં, પણ N2 અવગણી શકાય એટલે N2/N1 થયું. જોજો, આ સૂત્ર તારવું છું જે ચોપડી નથી આપ્યું. અને તેથી P બરાબર KH × આપણે N2 ની જગ્યાએ W2/MW2 અને અહીંયા MW1/W1 લઈશું. હવે આ બે દ્રાવણોની તુલના કરો. આ બે દ્રાવણોમાં અચળ શું છે? તો KH અચળ છે, MW2 અચળ છે, MW1 કારણ કે સેમ અચળ છે, ખાલી વેરિયેબલ આ બે જ છે. તો હું અહીંયા સૂત્રનો કરતા W2 ને કરું તો W2 બરાબર શું થાય? તો શું થશે? તો આપણે અહીંયા ધ્યાન રાખજો, P KH W2 ને સૂત્રનો કરતા કરીએ એટલે P ગુણ્યા W2 ગુણ્યા W1
अपॉन MW1 ગુણ્યા KH આવું થશે। હવે જોજો આ અચળ પદો છે અને બે દ્રાવણ માટે સરખા છે એટલે આપણે એને KH માં સાંકળી લઈએ તો W2 બરાબર KH * P થાય। આ રીતનું આ સૂત્ર બન્યું। W2 બરાબર એટલે આ એક સૂત્રની તારવણી જ આ દાખલામાં સમજવાની હતી અને ખાસ ધ્યાન રાખજો કે આ સૂત્ર ક્યારે વપરાય। એક જ દ્રાવ્ય પદાર્થ એક જ દ્રાવક બરોબર અને જ્યારે તુલના થતી હોય હવે જો બે બાષ્પશીલ છે એટલે આપણે અહીંયા બંનેમાં આ હેનરીનો નિયમ એપ્લાય કરી શકીશું। તો હવે આપણે ગણતરી કરીએ। બોલો હવે ગણતરી કરીએ તો ગણતરીમાં તમારે શું કરવાનું છે તો સીધું જ પ્રથમ દ્રાવણ માટે તો પ્રથમ દ્રાવણ માટે બોલો W કેટલો છે તો 6.56 ગુણ્યા 10⁻³ છેદમાં આપણે KH જ શોધવાનું છે નીચે સોરી P શોધવાનું છે તો નીચે KH એમના એમ રાખીએ તો P આપણને એટલે KH પહેલો શોધી કાઢીએ એ KH નું મૂલ્ય પેલી બાજુ મૂકી દઈશું તો બરાબર KH * P કેટલો છે તો એ સીધો P નીચે જ મૂકી દઉં 1/12 તો એનામાં એનો મતલબ કે અહીંયા KH બરાબર શું થયું 6.56 ગુણ્યા 10⁻³ બહાર થયું બરોબર। હવે આ કિંમત દ્રાવણ 2 માં મૂકતા ઉપરોક્ત મૂલ્ય મૂકતા તો ત્યાં આપણે સૂત્રનો કરતા P ને કરીશું તો P બરાબર W/KH થાય। બોલો W કેટલો છે તો 5 ગુણ્યા 10⁻² ગ્રામ અને KH આપણો છે 6.56 ગુણ્યા 10⁻³ તો ભાગાકાર કરી દો જવાબ આવી જશે 7.62 બાર 7.62 બાર। આ મોસ્ટ IMP દાખલો છે MIMP યાદ રાખજો દાખલા નંબર 37 કયો દાખલા નંબર 37 ઓકે। ચલો ફરીથી આ દાખલાને ફરીથી વિડિયો બેક કરીને એક બે વાર જોજો। ખાસ રકમમાં છે કશું અહીંયા ગણતરીમાં નથી। રકમ એવું કહે છે કે દ્રાવ્ય પદાર્થ એનો હોય દ્રાવક એનું હોય જો આંશિક દબાણ શોધવાનું હોય ત્યારે હેનરીનો નિયમ પણ શેના સંદર્ભમાં દળના સંદર્ભમાં એટલે કે આપણે જે હેનરીનો નિયમ છે એને દળમાં ફેરવી દેવાનો સૂત્રનું કરતા કોને કરી દેવાનો દળને। ચલો એના પછી દાખલા નંબર 38 એમાં આપણને કીધું છે પાણીનું સામાન્ય ઉત્કલન બિંદુ જેટલા તાપમાને એક અબાષ્પશીલ પદાર્થના 2% જલીય દ્રાવણનું બાષ્પ દબાણ તો જોજો અહીંયા જે શબ્દોમાં લખ્યું છે ઘણું બધું કહી જાય છે આપણને। પાણીના સામાન્ય ઉત્કલન બિંદુ જેટલા તાપમાને એટલે કે T બરાબર 100°C એક અબાષ્પશીલ પદાર્થ જો આ વસ્તુ ખાસ લખજો આ નહીં લખો તો તમને રાઉલ્ટનો કયો નિયમ અથવા તો કયું અભિસરણનો તો એ રાઉલ્ટનો નિયમ કયો પસંદ કરવાનો છે ખબર નહીં પડે। 2% જલીય દ્રાવણ પદાર્થનું 2% જદ્રાર નું બાષ્પ દબાણ બરાબર 1.004 બાર હોય તો તે દ્રાવ્ય પદાર્થનું MW શોધો। આપણને આવો દાખલો જોજો મેં આખી રકમ જ લખી દીધી કારણ કે અહીંયા રકમ લખવા જેવી હતી એટલે લખી છે। બોલો શું કરીશું તો સૌથી પહેલા તમને જે રકમ આપી છે એનું બાયફર્ગેશન જોઈએ તો આપણને અહીંયા અહીંથી બાયફર્ગેશન કરીએ। બોલો T બરાબર 100°C એટલે કે 273 કેલ્વિન સોરી 373 કેલ્વિન। ચલો પછી W2 આના ઉપરથી આવે ને W2 બરાબર 2 ગ્રામ પછી W1 જોજો આપણને અહીંયા ટકા કશું લખ્યું ના હોય પરસેન્ટ વેઇટ બાય વેઇટ કેવું વેઇટ બાય વોલ્યુમ ત્યારે વેઇટ બાય વેઇટ લઈને ચાલવાનું। બોલો 98 ગ્રામ પાણી થાય 98 ગ્રામ પાણી થશે। ચલો એના પછી P1 અહીંયા આપણે P1 બરાબર કેટલું કીધું છે 1.004 બાર બરોબર।
એક મિનિટ મારે લખવામાં ભૂલ નથી, બરોબર છે। આથી હવે રાઉલ્ટનો નિયમ લગાડીએ, કારણ કે આપણે MW2 શોધવું છે। કમ્પ્લીટ। તો બોલો રાઉલ્ટનો નિયમ લગાડીએ, P10 માઇનસ P1 અપોન P10 બરાબર N2 અપોન N1 પ્લસ N2, પરંતુ અહીં N1 ગ્રેટર દેન N2 હોવાથી અને N1 બરાબર W1 અપોન MW1 અને N2 બરાબર W2 અપોન MW2 હોવાથી તો એ કિંમતો મૂકી દઈએ તો P10 માઇનસ P1 અપોન P10 બરાબર બોલો W2 અપોન MW2 ગુણ્યા MW1 અપોન W1। હવે એમાંથી સૂત્રનો કરતા MW2 ને કરી દઈએ તો MW2 બરાબર W2 ગુણ્યા MW1 ગુણ્યા P10 અપોન P10 માઇનસ P1 ઇન્ટુ W1। બોલો ચલો આમાં કિંમતો મૂકવાની છે। તો હજુ એક વસ્તુ ખૂટે છે, આ શું છે? તો એ દ્રાવણનું બાષ્પદબાણ છે, એટલે કે P1 છે। આપણે હજુ P10 શોધવાનું છે। તો એ શરૂઆતમાં મેં કહ્યું આ દાખલાની રકમ શરૂઆતમાં ચેક કરજો, બરોબર। પાણીના સામાન્ય ઉત્કલન બિંદુ જેટલા તાપમાને, બરોબર, તો આપણને ખબર છે કે પાણીના ઉત્કલન બિંદુએ એનું દબાણ કેટલું હોય, એક વાતાવરણ। જો ખાસ ધ્યાન રાખજો। તો અહીંયા P બરાબર આની ઉપરથી આગળ જાઉં તો P0 બરાબર એક વાતાવરણ, અને એક વાતાવરણમાં 12 માં ફેરવો એટલે 1.013 બાર થાય, તો આ P1 થઈ ગયું તમારું, P10 થયું, બરોબર। આ ખાસ સમજવાનું છે। તો હવે કિંમતો મૂકી દઈએ। હવે કિંમતો મૂકી દો તો W2 બરાબર 2 ગુણ્યા MW1 18 પાણી છે, P10 1.013 છેદમાં P10 1.013 માંથી 1.04 ગયા, 004 ગયા, તો તમારો જવાબ 0.009 આવ્યો ગુણ્યા W1 98 ભાગાકાર કરો, બરોબર। તો જવાબ તમારો 41 પોઈન્ટ આપણે કરી દઈએ તો 18 દુ 36 ગુણ્યા 1.013 ભાગ્યા 0.009 ભાગ્યા 98, તો 41.35। આમ તો આ રીતનું આવે છે, એને રાઉન્ડ ઓફ કરીએ તો 41.35 ગ્રામ પર મોલ। તો દાખલો ક્યારે અઘરો હોતો નથી, આપણી સમજ શક્તિ એને અઘરો બનાવે છે। શરૂઆતમાં પ્રયત્ન કરશો તો જ તમને સહેલા લાગશે, અને પછી આજીવન સહેલા લાગશે। બાકી જો શરૂઆતમાં ઢીલી નીતિ અપનાવશો કે સાહેબ શીખવાડશે ને આવડશે, તો નહીં આવડે, કારણ કે તમે પોતે જ્યાં સુધી પ્રયત્ન નહીં કરો ત્યાં સુધી કશું જ નહીં આવડે, એ તમને કહી દઉં। પોતાની નૈતિક જવાબદારી છે સ્ટુડન્ટની। સાહેબ અહીંયા 10 વખત શીખવાડે। ચલો 39મો દાખલો। તો T બરાબર 373 કેલ્વિન તાપમાને હેપ્ટેન અને ઓક્ટેનના બાષ્પદબાણ, તો P0 હેપ્ટેન અને P0 ઓક્ટેન, હેપ્ટેનનો H અને ઓક્ટેનનો O લખ્યો, 105.2 કિલો પાસ્કલ, એવી રીતે 46.8 કિલો પાસ્કલ, બરોબર। જો બંનેના 26 તો એવી રીતે WH એટલે કે હેપ્ટેન અને W ઓક્ટેન એ અનુક્રમે 26 ગ્રામ અને 35 ગ્રામ દળને મિશ્ર કરવામાં આવે તો બનતા તો મિશ્ર દ્રાવણનું બાષ્પ દબાણ બરાબર કેટલું? હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, હેપ્ટેન અને ઓક્ટેન એટલે કે 7 કાર્બન અને 8 કાર્બન વાળા આલ્કેન થયા અને એક પ્રવાહી બાષ્પશીલ પ્રવાહી છે। તો અહીંયા આપણે કયો નિયમ લાગુ પડશે? તો રાઉલ્ટનો બંને દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ હોય એના માટેનો નિયમ લાગુ પડે, અને એ નિયમ અનુસાર આપણે અહીંયા બાષ્પ દબાણને સંજ્ઞા આપી શકીએ P ટોટલ। મેં આગળ દાખલા ચડાવ્યા ત્યારે કહ્યું હતું, અને હવે અહીંયા સૂત્ર મૂકીશું P ટોટલનું, P ટોટલ બરાબર PA પ્લસ PB,
અને ત્યાં PA બરાબર P0A ઇન્ટુ XA પ્લસ P0B ઇન્ટુ XB આટલું લખવાનું. હવે બાકીની વેલ્યુ અહીંયા શોધી કાઢવાની છે. ચલો અહીંથી આપણે શરૂઆત કરીએ તો આપણે પહેલું તો P0A અને P0B જોઈશે તો એ તો છે જ. પછી XA XB જોઈશે તો અહીંયા હું XA XB નું સૂત્ર લખું તો XA બરાબર NA અપોન NA પ્લસ NB અને XB બરાબર NB અપોન NA પ્લસ NB. તો NA NB માટે શું જોઈશે તો NA બરાબર WA અપોન MWA. હવે આ જે H હતો એની જગ્યાએ A કરી દઈએ સરળતા ખાતર, આને B કરી દઈએ એટલે આપણો દાખલો એકદમ ઈઝી થઈ જાય. બરોબર, આપણને હવે એનાથી મતલબ છે. તો બોલો WA 26 ભાગ્યા હેપ્ટેન. હેપ્ટેન એટલે તો C7H 7 દુ 14 ને 2 16 તો 12 સિત્તા 84 84 ને 16 100 ગ્રામ થઈ ગયો. બોલો હેપ્ટેન નું આણ્વીય દળ કેટલું થયું 100 ગ્રામ. તો 26 ભાગ્યા 100 એટલે કે 0.26 મોલ. એવી રીતે NB બોલો NB બરાબર 35 ભાગ્યા બોલો એનું આણ્વીય સૂત્ર થાય C8 ઓક્ટેન છે તો 8 દુ 16 ને 2 18 તો 12 ઈઠા 96 96 ને 18 બોલો કેટલા થશે 96 અને 18 114 ગ્રામ થાય તો 114 ગ્રામ. અહીંયા મેં સીધું બતાવ્યું. એક મિનિટ. તો WB MWB બોલો WB 35 ભાગ્યા 114 તો 35 ભાગ્યા 114 કરીએ તો આપણને જવાબ મળશે 0.31. બરોબર. હવે આને આગળ ઉડાડીએ તો અહીંયા કિંમતો મૂકી દઈએ. બોલો NA તરીકે 0.26 ભાગ્યા 0.26 વત્તા 31 એટલે 0.76 લખી દેવાય. અરે 57 તો 26 દુ 52 એટલે લગભગ 0.26 ભાગ્યા 0.57 તો જવાબ આવ્યો તમારો 0.456. એવી રીતે અહીંયા 0.31 ભાગ્યા 0.57 તો એ જવાબ તમારો આવવો જોઈએ 644 જેવો આવવો જોઈએ. જોઈએ તો 0.31 ભાગ્યા 0.57 એટલે પોઈન્ટ બરોબર 600 નહીં 544. તો એ બે કિંમતો અહીંયા મૂકી દઈએ તો બોલો P0A 105.2 ગુણ્યા બોલો મોલ અંશનો કોઈ એકમ હોતો નથી તો આપણે અહીંયા લખીએ 0.456 વત્તા 46.8 ગુણ્યા 0.544. બરોબર. ચલો ધ્યાન રાખજો. તો આપણે પહેલા ગુણાકાર કરી કિંમતો લખીએ તો 105.2 ગુણ્યા 0.456 એટલે જવાબ તમારો 47.97 અને 46.8 ગુણ્યા 0.544 સોરી 0 મેં વધારાનું લખ્યું એટલે 1 પોઈન્ટ કાપવું પડશે 25.46 અને 47.97 વત્તા 25.46 એટલે 73.43 કિલો પાસ્કલ. જોજો કેમ તો આ બેનો એકમ કિલો પાસ્કલ હતો. હવે આપણને શોધવાનો કોઈ એકમ તો કયો નથી. આપણને કોઈ એવો પર્ટિક્યુલર એકમ કયો છે દાખલા નંબર 39 માં તો ના. એટલે જવાબ તમારે આટલો જ લખી દેવાનો 73. મારામાં અહીંયા ટેમ્પલેટમાં 66 છે, અહીંયા 43 આવ્યો છે. એટલે તો કેલ્સી બદલાય એટલે થોડું તો વેરિએશન રહેવાનું. મેં આ રહ્યો અહીંયા ચોપડીમાં છે ને આ 2 પોઈન્ટ ગણતરી કરી છે એટલે આ છગડો કરી દીધો છે. બરોબર, એટલે ભૂલ થાય છે. એ વાંધો નહીં, એ ચિંતા નથી. છેલ્લે જવાબમાં પોઈન્ટમાં વેરિએશન થોડું રહે તો એ સાચું આપે છે લોકો. ચલો દાખલા નંબર 40.
તો N40. જો હવે એમાં તમને કીધું છે T બરાબર 300 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ P0 બરોબર P01 આપણે દ્રાવક તરીકે લઈ લઈએ 12.3 કિલો પાસ્કલ. 1 મોલર અબાષ્પશીલ પદાર્થના તો 1 મોલર અબાષ્પશીલ પદાર્થના દ્રાવણનું મોલર બાષ્પ દબાણ બોલો અહીંયા કઈ સંજ્ઞા મૂકવું? P ટોટલ મૂકવું કે P1 મૂકવું? તો P1. કેમ? અબાષ્પશીલ છે, પાણી બાષ્પશીલ છે બરોબર. તો P1 બરાબર કેટલા? બોલો કયું સૂત્ર મૂકીશું? તો P10 માઇનસ P1 અપોન P10 બરાબર N2 અપોન N1 પ્લસ N2. હવે વારે ઘડીએ મારે ના લખવાનું, આપણે અહીંયા N2 ને અવગણતા, તેથી P10 માઇનસ P1 અપોન જોજો P10 બરાબર, અને અવગણશો કે નહીં અવગણો તોય ચાલશે. બોલો અહીંયા 1 મોલર કહી દીધું છે બરોબર. તો N2 બરાબર 1 છેદમાં N1 તો 55.55 લઈ જ લેવાનું. કેમ? તો પાણીની સાંદ્રતા મોલાલિટીમાં હંમેશા 55.55 હોય, મોલાલિટી કે મોલારિટી વત્તા 1. તો અહીંયા હવે P1 તમને આપ્યો છે તો આપણે પહેલું આનું મૂલ્ય મૂકી દઈએ. તો P10 માઇનસ P1 અપોન P10 બરાબર 1/56.55 એટલે જવાબ તમારો 0.018 આવે. કમ્પ્લીટ. હવે એમાં P1 નું મૂલ્ય મૂકીએ, તેથી P10 માઇનસ P1 બરાબર 0.018 P10. P10 નું મૂલ્ય છે આપણી પાસે, તો 12.3 માઇનસ P1 બરાબર 0.018 ગુણ્યા 12.3 બરોબર. તો પેલું આ P1 ને પેલી બાજુ લાવી દો, અહીંયા લાવીએ તો 12.3 માઇનસ પેલાનો ગુણાકાર કરી દઈએ તો 0.2175 થાય છે. 22 કરી દઉં બરાબર આ બાજુ ગયું એટલે P1. તેથી P1 બરાબર 12.3 માઇનસ 0.22 એટલે 12.08 થાય. કેટલું? તો 12.08 કિલો પાસ્કલ. કમ્પ્લીટ. ચલો એના પછી દાખલા નંબર 41 લઈશું.